એક સમય બ્રિટિશ રાજની ગતિવિધિઓનું કેન્દ્ર રહી ચૂકેલા પશ્ચિમ બંગાળની વાસ્તુકલા અને પ્રાચીન ઇમારતો અદ્ભુત છે। જો કે અહીં આપણે વાત કરીશું પશ્ચિમ બંગાળને કુદરતે આપેલી અમૂલ્ય ભેટની। કોલકાતાથી 800 કિલોમીટર દૂર જલપાઈગુડી અને કૂચ બિહાર જિલ્લામાં એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતા જલદાપારા નેશનલ પાર્કની આજે વાત કરવાની છે। આહલાદક શીતળ હવાની લહેરખીથી મોરી ઉઠતી વહેલી સવારના આછા ઉજાસમાં દેખાતો સહેજ ભીનો રસ્તો, રસ્તાની બંને તરફ ઉભેલા અડાબીડ વૃક્ષો, વૃક્ષોની શાખાઓમાં ફરી રહેલા લીલા કૂણા પાંદડા, પાંદડાના અવાજને દબાવી દેવા મથતો પક્ષીઓનો કલકલાટ। આ કલકલાટની વચ્ચે ધીમે ધીમે જંગલ તરફ આગળ વધતી ખુલ્લી જીપમાં બેસીને કશુંક નવું જોવા ઉતાવળી બનતી આંખોને આંગળીથી કશુંક નિર્દેશ કરતો સ્થાનિક ગાઈડના બંગાળી લહેકામાં સંભળાતા હિન્દી અંગ્રેજી શબ્દોનો સાર પકડવાના કાન સરવા કરતા પ્રવાસીઓ। જલદાપારા નેશનલ પાર્ક ગૈંડા અને હાથી તેમજ ગોરની ઠીક સંખ્યા માટે ભારતભરમાં જાણીતું છે। આસામનું કાંઝીરંગા ગેંડા માટે જેટલું જાણીતું છે એટલું પશ્ચિમ બંગાળનું જલદાપારા નથી, પણ છતાં પણ ગેંડા અને દાંતવાળા ટસ્કર કહેવાતા હાથીઓને જોવાની નિરાંત જેટલી જલદાપારામાં છે તેટલી કદાચ બીજે કશે જ નથી। અને એટલે જ કદાચ ગેંડાને જોવા માટે જલદાપારાને પ્રથમ પસંદગી આપતા પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી છે, પણ જંગલમાં અંદર પ્રવેશવાનો પરવાનો મોટી સંખ્યામાં નથી આપી દેવાતો એ પણ સૌથી મોટું આશ્વાસન છે। એક સાથે નક્કી કરેલી સંખ્યામાં જ પ્રવાસીઓની જીપને અંદર પ્રવેશવા દેવાય છે। જંગલની અંદર વસતા સજીવોને અને ગણ્યા ગાંઠ્યા આદિવાસી ગામડાઓમાં રહેતા લોકોને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખીને સવાર સાંજ ચોક્કસ સંખ્યામાં જ જીપ અને પ્રવાસીઓને સજીવો સાથે મુલાકાતનો શુભ અવસર આપવામાં આવે છે। The forest portions जो इतना अच्छा है, इतना सुंदर है। आप यहाँ पे एलिफेंट राइड कर सकते हैं, आप यहाँ पे जिप्सी सफारीज कर सकते हैं, आप यहाँ पे बुलक्कड़ सफारीज कर सकते हैं, आप कैनोइंग करके आप शिखिया जोरा बोल के एक जगह है वहाँ पे जा सकते हैं विच इज़ इंडियन अमेजन। तो ये डुओज है सो मेनी थिंग्स टू ऑफर जो बहुत कम टूरिस्ट जानता है। अभी तो बंगाली में हाला कुछ जाना है हाँ फोकस करने के लिए, तो हम लोग का अभी मोटो है, वेस्ट बंगाल टूरिज्म भी कर रहे हैं, 100 माइल्स भी उसके साथ है, तो फोकस ऑन द लेसर नोन प्लेसेस। डुअर्स में आपको रिवर मिलेगा, हिल मिलेगा, जंगल मिलेगा। जंगल में क्या मिलेगा? गोरुमारा नेशनल पार्क, जलदापारा नेशनल पार्क एंड बक्सा टाइगर रिजर्व एंड चापरामाड़ी वाइल्ड लाइफ सेंचुरी। यहाँ पे बेसिकली वन हॉर्न राइनो के लिए बेसिकली फेमस है। यहाँ पे टी गार्डन्स है, टी बंगलोज है, इसलिए डुअर्स में इतना गेस्ट अभी आ रहा है, डुअर्स इतना डेवलप्ड हो रहा है और यहाँ पे आपको वैरायटी फ्लोरा फाना मिलेगा, यहाँ पे आपको वैरायटी वाइल्ड लाइफ मिलेगा, वैरायटी बर्ड्स मिलेगा। જલદાપારા પશ્ચિમ બંગાળના ઉત્તરી છેડે છે। 140 કિલોમીટર દૂર નજીકનું એરપોર્ટ બાગડોગરા છે, તો વળી મદરીહાટ રેલવે સ્ટેશન 7 કિલોમીટર દૂર છે। સિલિગુરીથી ટ્રેન અને રોડ બંને સરળતાથી ઉપલબ્ધ બને છે। જલદાપારા નેશનલ પાર્કની ખાસિયત એ છે કે ત્યાં વોચ ટાવર માટે એવી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે કે જ્યાં ગેંડાને નજીકથી જોવાનો અવસર અવશ્ય મળે છે। જીપ સફારીમાં 2-3 કલાક કાઢવામાં આવે તો જેના માટે એ નેશનલ પાર્ક જાણીતું છે એ ગેંડા, હાથી અને ગોરનો ભેટો થયા વગર રહે જ નહીં। પણ હા, એ વાતની ખાસ તકેદારી રાખવી પડે કે ગેંડાને સહેજ પણ છંછેડવામાં આવે તો તેની ખફગીનો ભોગ બનવું પડે।
ક્યાંક ગેંડો જંગલમાં મારતો નજરે ચડે તો ક્યાંક જમીનમાં 8-10 ફીટ લાંબા પહોળા પાણી ભરેલા ખાબોચિયામાં ઊંઘતો ઝડપાઈ જાય. ગેંડાને ઊંઘતો ઝડપવા માટે તો વળી હાથીની મદદ લેવી જ રહી. જી હા, જીપની સફારીમાં ગેંડાને ઊંઘતો જોઈ ન શકાય, પરંતુ મદમસ્ત ડોલતા હાથીની પીઠ ઉપર સવાર થઈને જંગલના 3 પડમાં પથરાયેલા વૃક્ષોની વચ્ચેથી પસાર થવાનો મોકો સમયસર ઝડપી લેવામાં આવે તો હાથી જ ઊંઘતા ગેંડાના ખુફિયા સરનામા સુધી દોડી જાય. હાથી ઉપર બેસીને મહાવત સાથે ધીમા અવાજે ગુપસુપ કરતા રહીને ગેંડાને જ નહીં, જંગલી ડુક્કર અને હરણને પણ કાદવ કીચડ અને પાણીના માર્ગે પકડી શકાય છે. પાંદડાનો બ્રેકફાસ્ટ કરતા અને નિરાંતે પોતાની નિયત થયેલા રસ્તાઓ ઉપર આગળ વધતી માદા હાથી સાથે મદન્યું હોય તો પીઠ ઉપર બેસીને પણ તેની નિર્દોષ મસ્તી સાવ નજીકથી માણી શકાય. એ વાત તો નફામાં જ રહી. એ જ રીતે પ્રવાસીઓનું અભિવાદન ઝીલવા બે દાંતની વચ્ચેથી સૂંઢને હવામાં લહેરાવતા ટસ્કર હાથીઓના પણ કેટલાક ઠેકાણાઓ છે. શરીરની જરૂરિયાતને પહોંચી વળવા માટે નમક ખાવા આવતા હાથીઓને નિરખવાનો મોકો જલદાપારામાં સહજ રીતે મળી જાય છે. સફારી દરમિયાન ટસ્કર હાથી સાથે રૂબરૂ ન થવાય તો મીઠું ખાવા આવતા હાથીના ઠેકાણા સુધી જવાનો બીજો વિકલ્પ ખુલ્લો રહે છે. એમ તો જલદાપારા ટાઈગર રિઝર્વ ઝોનમાં પણ શુમાર થાય છે, છતાં માનવભક્ષી ટાઈગર્સનો અહીં ભય નથી. એટલે જંગલની બરાબર વચ્ચે પ્રવાસીઓ રાતવાસો કરી શકે એવી વિશેષ વ્યવસ્થા પણ છે. રાત ગાળવાનો ફાયદો એ છે કે રાતની નીરવ શાંતિને ભેદતો હાથીઓનો મદોન્મત અવાજ અને ગેંડાઓની ભાગદોડનો સાક્ષાત્કાર અહીંયા અભૂતપૂર્વ બની રહે છે. પાણીદાર પ્રદેશ જલદાપારામાં ઝરણાઓની વચ્ચેથી પસાર થતા હાથી ઉપર બેસીને જો સેલ્ફી ખેંચવાનો મોકો મળે તો ભઈલા આ તકને તો ઝડપી જ લેવાય. બ્યુરો રિપોર્ટ, GSTV.